એકલા હાથે દુકાન કેવી રીતે સંભાળવી મીન્સ કે તમારા અંદર કોઈ સેલ્સમેન નથી અને તમે એકલા જ છો જે દુકાન સંભાળવાના છે બરાબર। હવે દુકાન સંભાળવા સાથે સાથે ઘણું બધું ટેન્શન હોય છે, માલ પરચેસ કરવાનો, હિસાબ કરવાનો અને સાથે સાથે સેલિંગ કરવાનો। હવે આ બધા ટેન્શનને ડીલ કેવી રીતે કરવી સમજમાં નથી આવતું, તો આપણે આજે પ્રોપર આ વિડીયોના અંદર જોવાના છે કે ભાઈ એકલા હાથે તમે દુકાન કેવી રીતે સાચવી શકો। હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું આપણા યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજનો ટોપિક રહેવાનો છે કે ભાઈ એકલા હાથે દુકાન કેવી રીતે સાચવવી। જો એકલા હાથે દુકાન સાચવવી કે એટલે કે એક હાથે દુકાન સાચવવાનું નથી હોતું। એકલા હાથે દુકાન સાચવવી એટલે કે ખાલી વન પર્સન જે આખી શોપ સાચવતું હોય, જે ક્લીનિંગ પણ જોતું હોય, સેલ્સ પણ જોતું હોય, પરચેસિંગ પણ જોતું હોય અને સાથે સાથે હિસાબ પણ જોતું હોય, બિલિંગ પણ જોતું હોય, તો એનો મતલબ થઈ ગઈ કે એકલા હાથે દુકાન સંભાળવી। હવે આ બધું ટેન્શન હોતું હોય છે, ઇવન પરચેસિંગ કરવાનું ટેન્શન, દરેક વખતે સુરત જવું અને ત્યાંથી માલ લાવવો એ ઘણું બધું મુશ્કેલ થઈ જતું હોય છે ઘણી વખતે, રાઈટ। તો એકલા હાથે દુકાન કેવી રીતે સંભાળવી એ આજે આપણે પ્રોપરલી વિડીયોના અંદર જોવાના છે અને એકલા હાથે તમે સરસ રીતે દુકાન પણ સાચવી શકશો અને પ્રોફિટ પણ સરસ રીતે કરી શકશો। તો જુઓ, જ્યારે તમે એકલા હાથે દુકાન સાચવો ને ત્યારે હું તો એક જ વસ્તુ કહીશ કે માલ જે છે, વેરાયટીઝ જે છે તે ઓછી રાખો। દરેક વેરાયટીઝના અંદર હાથ ન નાખો, કારણ કે દરેક વેરાયટીઝ મેનેજમેન્ટ કરવું તે ઘણું બધું મુશ્કેલ થઈ જશે તમારા માટે। એટલા માટે હું એક જ વસ્તુ પ્રિફર કરીશ કે એક જ ટાઈપની કેટેગરીઝ મૂકો। જેમ કે તમે સાડી મૂકો છો તો એના સાથે કુર્તી ન મૂકો, બરાબર। જેમ કે એક જ ટાઈપની કેટેગરી મૂકો, સાડી મૂકો છો તો ખાલી સાડી જ મૂકજો, કુર્તી છે તો ખાલી કુર્તી મૂકો, બ્લાઉઝ છે તો ખાલી બ્લાઉઝ મૂકો, તે ટાઈપનું। તો જે ટાઈપનો તમારી કેટેગરી છે, ખાલી એક જ ટાઈપની કેટેગરી તમારી દુકાનના અંદર રાખો, જેથી તમારી સેલ કરવાની જે ક્ષમતા છે તે વધી જશે અને જે બધાના જે છે વધારે એફર્ટ્સ લગાવતા હશો તમે જે વ્યાપારના અંદર, તે એફર્ટ્સ લગાવવાની જરૂર ન પડશે। એટલે કે તમે એકલા હાથે સરસ રીતે જોબ સાચવી શકશો, કારણ કે તમને ખબર છે કે તમારી ખાલી બિઝનેસ સાડીનો છે તો ઓબ્વિયસલી વસ્તુ છે સાડીના અંદર તમારી પાસે એ ટુ લગીન ઝેડ લગીનની વેરાયટીઝ હશે, બટ હા, એવું તો નહીં થશે ને કે હા ભાઈ કુર્તી મૂકવાનું છે, બ્લાઉઝ મૂકવાનું હોય તો ઘણા વખતે કસ્ટમર એવું કહે હા કે ભાઈ સાડી બતાવો, બ્લાઉઝ બતાવો, કુર્તી બતાવો, તેમાં આપણું દિમાગ થોડુંક ભેરવાઈ જતું હોય છે। એટલા માટે તો ખાલી તમે સાડીઝ મૂકશો કે પછી ખાલી તમે કુર્તીઝ મૂકો કે ખાલી તમે બ્લાઉઝની કેટેગરીઝ મૂકો, તો એક જ ટાઈપની પર્ટિક્યુલર કેટેગરીઝ મૂકો, જેથી તમારો બિઝનેસ સરસ એવો થશે, નફાદારક થશે અને હા, તમે ગૂંચવણથી બચી જશો। એટલે કે જે મગજમાં ગૂંચવણ ચાલતી હતી ને કે હા ભાઈ આ છે આ છે આ છે, તે બચી જશે। દરેક પીસ ખોલીને ન બતાવો। હવે ભલે તમે સાડી મૂકતા હોય કે પછી કુર્તી મૂકતા હોય, ડ્રેસીસ મૂકતા હોય, ડ્રેસ મટીરિયલ્સ મૂકતા હોય, XYZ તમારું કલેક્શન કંઈ પણ હોય, પણ દરેક આર્ટિકલ તમે ઓપન કરીને ન બતાવો। હવે આર્ટિકલ ઓપન કરીને ન બતાવશો તો કસ્ટમરને ખ્યાલ કેવી રીતે આવશે કે કપડું કયું છે, કેવું લાગશે વેર કર્યા પછી, ડિઝાઇન્સ કેવી છે? તો એના માટે હોય છે કેટલોગ। તમે જોયું હશે કે ઘણા બધા જે મેન્યુફેક્ચરિંગ ફર્મ થઈ ગઈ, જે હોલસેલર્સ થઈ ગયા, તે કેટલોગ આર્ટિકલ્સ વધુ મૂકતા હોય છે અને એક એવી જ મેન્યુફેક્ચરિંગ કંપની છે અજમીરા ફેશન, જ્યાં તમને કેટલોગ આર્ટિકલ્સ મળશે। બધા જ કેટલોગ આર્ટિકલ્સ હોય છે। ઘણી વખતે શું થતું હોય, નાનું નાનું કલેક્શન હોય ને તો એના અંદર કેટલોગ ન મળતું હોય, બટ આપણા ત્યાં અજમીરા ફેશનના અંદર તમને બધા આર્ટિકલ્સ કેટલોગ વાળા મળશે। ભલે એ સાડી હોય, સૂટ હોય, સલવાર હોય, બ્લાઉઝ પીસ થઈ ગયા કે બ્લાઉઝ રેડી ટુ વેર બ્લાઉઝના કલેક્શન થઈ ગયા, દરેક ટાઈપનો જે કલેક્શન હોય ને તેના અંદર તમને કેટલોગ જોવા મળશે પર્ટિક્યુલરલી। તો શું થશે, આ બેનિફિશિયલ થશે, તમારો ટાઈમ બચી જશે। દરેક આર્ટિકલ તમને ઓપન કરીને નથી બતાવવાનું અને ઓપન કરીને બતાવવા પછી તમને ઘડી કરવી પડતી હોય, રાઈટ। તો એટલા માટે તમારો ટાઈમ જે છે તે બચી જશે અને તમે એ જ ટાઈમના અંદર બીજા કસ્ટમર સાથે પણ ડીલ કરી શકશો। જે કસ્ટમરને આર્ટિકલ્સ ગમે છે, જેમ કે હું એ કસ્ટમરને કંઈક 10 આર્ટિકલ બતાવ્યા, બરાબર છે, એ બી થઈ ગયા, પછી એ ટાઈપના મેં આર્ટિકલ્સ એમને બતાવ્યા, તો એ આર્ટિકલ એના અંદર એ 10 આર્ટિકલ્સના અંદર કોઈ પણ એક આર્ટિકલ એમને ગમે છે તો એ આર્ટિકલ તમે એમને ખોલીને બતાવી દો તો એમને ખબર પડી જશે કે હા ક્વોલિટી કેવી છે, મટીરિયલ્સ કેવી છે, ડિઝાઇન્સ કેવી છે, તો એ પરચેસ પણ કરશે અને એમને ખબર પણ આવશે કે પછી વેર કર્યા પછી આ કયા ટાઈપનું લાગવાનું છે, લુક કેવો આપશે તે ટાઈપનું। તો તમે જે હિસાબે કંઈ પણ કલેક્શન મૂકો ને તે કેટલોગ આર્ટિકલ્સ મૂકો, તો તમને બિઝનેસ કરવાના અંદર, સેલિંગ કરવાના અંદર વધુ ઇઝી પડશે અને સાથે સાથે કસ્ટમરને પણ પરચેસિંગ કરવા માટે વધુ ઇઝી પડશે।
અને જ્યારે એકલા હાથે આપણે દુકાન સાચવીએ છીએ ને ત્યારે માલ પર્ચેસિંગ કરવું ઘણું બધું મુશ્કેલ થઈ જતું હોય છે, કારણ કે આપણે દર વખતે દુકાન બંધ નથી કરી શકતા. હવે મને વીકલી મારો માલ પતી જાય છે કે પછી 3-4 દિવસના અંદર મારો માલ પતી જતો હોય, 15 દિવસે પતી જતો હોય, તો મારે 1-2 દિવસ દુકાન બંધ કરીને સુરત જવું પડતું હોય છે કે પછી તમે કોઈ પણ એરિયામાંથી માલ પરચેસ કરો છો ત્યાં જઈને એ લોકો માલ જે છે લેતા હોય, રાઈટ. તો દુકાન એ ટાઈમે તો બંધ પડી જતી હોય છે અને એ ટાઈમે ઘણા બધા કસ્ટમર જે આપણી શોપના અંદર આવતા હોય તે બીજી શોપથી પરચેસિંગ કરીને જતા રહે છે, તો એના અંદર ઇનડાયરેક્ટલી આપણો લોસ જતો હોય જ્યારે આપણે એકલા હાથે દુકાન સાચવીએ છીએ ત્યારે. તો આ સિચ્યુએશનના અંદર તમે ઓનલાઈન પરચેસિંગ કરો. હવે હોય ને કે ક્વોલિટી રિલેટેડ આપણે થોડુંક 19-20 થતું હોય તો તમે એક ટ્રસ્ટેડ ફર્મ સાથે જોડાઓ, અને એ ટ્રસ્ટેડ ફર્મ થઈ શકે છે અજમેરા ફેશન, કારણ કે અહીંયા ભાઈ હજારો લોકો નથી, અહીંયા લાખો લોકો જોડાયા છે, લાખો હોલસેલર્સ જોડાયા છે, લાખો રિટેલર્સ જોડાયા છે. તો એટલે આપણે કહેવાય ને કે ટ્રસ્ટ વર્થી ફર્મ, રાઈટ. તો એ છે અજમેરા ફેશન. અહીંયાથી તમે ઓનલાઈન જે છે પરચેસિંગ કરી શકો અને સાથે સાથે જે છે ઇન્સ્યોરન્સ થઈને વસ્તુઓ તમારા ઘરે સુધી પહોંચતી હોય, ભલે એ લેડીઝ વેર થઈ ગયા કે મેન્સ વેર થઈ ગયા કે પછી કિડ્સ વેર થઈ ગયા, તમે દરેક ટાઈપના કલેક્શન્સ અહીંયાથી લઈ શકશો, પરચેસ કરી શકશો, અને એ પણ ઓનલાઈન. વિડીયો કોલ ફેસિલિટીઝ તમને જોવા મળી જતી હોય છે. વિડીયો કોલના મારફતે તમે બધું કલેક્શન્સ ઓનલાઈન જોઈને ફેસ ટુ ફેસ જોઈને પછી ડાયરેક્ટલી તમારા ઘર સુધી મંગાવી શકો છો, અને ડિસ્ટન્સ વાઇઝ હોય છે કે પાર્સલ કેટલા ટાઈમ સુધી તમારા ઘરે પહોંચે, બરાબર છે. મેક્સ ટુ મેક્સ 7 to 8 ડેઝના અંદર તમે કેટલા પણ દૂર કેમ નથી રહેતા, 7 to 8 ડેઝના અંદર તમારું પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જાય છે, અને એ પણ ઇન્સ્યોરન્સના સાથે. અને બાકી મિનિમમ પરચેસિંગની વાત કરીએ તો મિનિમમ પરચેસિંગ કંઈક હોતું હોય છે 25 થી 30 હજારનું, રાઈટ. 25 to 30,000 તમે પરચેસિંગ કરીને ઓનલાઈન પરચેસિંગ કરીને તમે ઘર સુધી માલ મંગાવી શકો છો ઓનલાઈન પેમેન્ટ કરીને. તો આ વસ્તુ ઘણી બધી ઈઝી થઈ ગઈ છે જો તમને વારંવાર સુરત નથી આવવું એટલા માટે. અને બધાથી મોટો ટાઈમ વેસ્ટ થતો હોય છે બાર્ગેનિંગ પર. મિત્રો તમે જોયું હશે કે કસ્ટમર ઘણી વખતે આવે અને ભાવતાલ કરાવતા હોય છે, અને આ એક કસ્ટમર નથી કરાવતો, ઓલમોસ્ટ 90% કસ્ટમર કરાવતા હોય છે ભાવતાલ. હવે તમારા પાસે 100 કસ્ટમર હોય ને તેના અંદર 90% કસ્ટમર એટલે કે 90 કસ્ટમર તમારા પાસે એવા આવશે જે ભાવતાલ કરાવશે. જેમ કે હવે આ બ્લેઝર મેં વેર કર્યું છે, આ બ્લેઝર હોય 1000 રૂપિયાનું અને મારી ખરીદી કિંમત હોય કંઈક 850 રૂપિયા કે 900 રૂપિયા. હવે હું એમને 1000માં સેલ કરીશ તો એ લોકો શું કરશે, નહીં ભાઈ નહીં, અમને 1000માં નથી જોઈતું, અમને આ તમે 900 લગાવો, 700 લગાવો. તો એ રીતે તો બાર્ગેનિંગના અંદર ઘણો બધો મોટો જે હોય ને મોટા ભાગે બાર્ગેનિંગના અંદર જ ટાઈમ વેસ્ટ થતો હોય છે. તો તમે બાર્ગેનિંગથી બચો. હવે આનું સોલ્યુશન હું તમને કહું, જુઓ, બાર્ગેનિંગથી બચવું હોય ને તો તમે ફિક્સ રેટના બોર્ડ્સ લગાવો દુકાનના અંદર, રાઈટ. તમારી દુકાનના અંદર ફિક્સ રેટના બોર્ડ લગાવશો ને જગાએ જગાએ તમે ફિક્સ રેટ લગાવી દો કે હા ભાઈ, અને શોપના જે ડોર છે ને તેના ઉપર પણ લગાવી દો કે ફિક્સ રેટ. તો જ્યારે તમે ફિક્સ રેટ લગાવશો ત્યારે તમારા બાર્ગેનિંગના અંદર જે ટાઈમ વેસ્ટ થતો હતો તે બચી જશે, બરાબર. કસ્ટમરને વસ્તુ બતાવી, કેટલોગ આર્ટિકલ પસંદ કર્યું, જે છે ક્વોલિટી ચેક કરી લીધી અને કસ્ટમર પૈસા આપીને જરૂર રહી છે, જે તમારી પ્રાઇસ હોય તે. જ્યારે તમે આ વસ્તુ રાખશો તો તમારો ટાઈમ બચી જશે. હવે ત્યારે તમે ફિક્સ રેટ ક્યારે મૂકી શકશો, જ્યારે તમારી વસ્તુ સરસ એવી હશે, માર્જિન તમે સરસ મૂકશો, અને ક્વોલિટી અને સાથે સાથે ફેશન તમે બધું લઈને ચાલશો. હવે આ બધા ટાઈપના કલેક્શન્સ તમને મળતા હોય છે અજમેરા ફેશનના અંદર. એક મેન્યુફેક્ચરિંગ રેટ, એક સસ્તો રેટ અને એક સારી એવી ક્વોલિટી, અને જે તમને સરસ એવું માર્જિન લાવીને આપશે તમારા કસ્ટમર પાસેથી. તો આ વસ્તુ થઈ ગઈ. તો ત્યારે તમે ફિક્સ રેટના બોર્ડ્સ પણ લગાવી શકશો, કારણ કે તમારી જે વસ્તુ તમે સેલ કરો છો ને તેના અંદર તમે ક્વોલિટી આપો છો એટલા માટે. તો ક્વોલિટીવાળા પ્રોડક્ટ્સ જ્યારે માર્કેટના અંદર એક ફિક્સ રેટ થઈ ગયો કે પછી એક અફોર્ડેબલ પ્રાઇસના અંદર મળતા હોય છે, તો ઓબ્વિયસલી વસ્તુ છે કસ્ટમર્સ એમની દુકાને જશે, તો તમે એકલા હાથે પણ સરસ રીતે શોપ સાચવી શકશો. તો હવે જ્યારે દુકાનના અંદર કસ્ટમર નહીં હશે ત્યારે તમે શું કરશો, એ ખાલી ટાઈમને તમે કઈ રીતે યુટિલાઇઝ કરશો, કઈ રીતે યુઝ કરશો તે હું તમને કહી દઉં. જુઓ મિત્રો, આજકાલના ટાઈમમાં જનરેશન ઓનલાઈન થઈ ગઈ છે, ડિજિટલ માર્કેટિંગમાં લોકો વધુ બિલીવ કરતા હોય છે, લોકો ઓનલાઈન પરચેસિંગના અંદર વધુ બિલીવ કરતા હોય, રાઈટ. તો તમે આ ખાલી ટાઈમને છે ને ઓનલાઈન પરચેસિંગ જેમ કે થઈ ગઈ, જેમ કે ઓનલાઈન સેલિંગ, તમે ઓનલાઈન સેલ કરશો તો ઓનલાઈન સેલિંગના અંદર વધુ તમે ધ્યાન આપો, જેમ કે વોટ્સઅપ ઉપર સ્ટેટસ મૂકો,
મૂકો, ઇન્સ્ટાગ્રામના અંદર રીલ્સ બનાવો. જેમ કે તમે મારો વિડીયો પણ યુટ્યુબના દ્વારા જુઓ છો તો તમને આ અવેરનેસ મળે છે, આ બધા કલેક્શન્સનું ખબર પડે છે. તો તમે પણ એ રીતે વોટ્સઅપ પર સ્ટેટસ મૂકો, યુટ્યુબ પર વિડીયો બનાવો કે પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવો, રીલ્સ બનાવો. તો આ વસ્તુ શું થશે, તમે જે ખાલી ટાઈમ છે ને તેને સરસ રીતે યુટિલાઇઝ કરશો, યુઝ કરશો, તો એનાથી તમારા કસ્ટમર બેઝ સરસ એવી રીતે જનરેટ થશે. ખાલી ઓફલાઈન જ નહીં, તમે ઓનલાઈન પણ જશો અને ઓનલાઈન ઉપર પણ સરસ એવું સેલિંગ તમારા દુકાન સુધી આવશે. જ્યારે લોકો ઓનલાઈન પરચેસિંગ કરશે તો ઓબ્વિયસલી વસ્તુ છે તમને પ્રોફિટ મળવાનું છે. તો આ રીતે તમે વોટ્સઅપ ઉપર સ્ટેટસ લગાવીને, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવીને અને યુટ્યુબ પર વિડીયોઝ બનાવીને તમારો બિઝનેસ ડાયરેક્ટલી તમારા દુકાન સુધી પણ લાવી શકશો. તો રાશાની ફટાફટે જો તમે એકલા હાથે દુકાન સાચવો તો આ બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સનો યુઝ કરજો, જેથી તમારો વ્યાપાર સરસ રીતે ચાલશે અને તમારા વ્યાપારના અંદર કોઈ એક્સ્ટ્રા પર્સન મૂકવાની તમને કોઈ જ જરૂર નથી પડવાની. અને જો આ ટાઈપના વિડીયોઝ જોવા છે તો ફટાફટથી આપણી ચેનલને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. અને જો મેન્યુફેક્ચરિંગ ગ્રેડના અંદર સરસ એવી ક્વોલિટીવાળી પ્રોડક્ટ પરચેસ કરવી છે, વુમન્સ વેરની, મેન્સ વેરની કે પછી કિડ્સ વેરની, તો ફટાફટ વિઝિટ કરજો ક્યાં? અજમેરા ફેશન. થેન્ક યુ.